એ યુનિડિરેક્શનમાં જ ફ્લો થાય. એનો ડાયાગ્રામ હું રિપ્રેઝન્ટ કરું છું. ઓલ્ટરનેટિંગ કરંટના જે પણ મેક્સિમમ ડાયાગ્રામ હશે આ ચેપ્ટરમાં એ જનરલી આપણે આ ટર્મ્સમાં જ લઈશું. આમાં તમારે ડીસીનો કોઈ કોન્સેપ્ટ લર્ન નથી કરવાનો. ડીસીના અમુક કોન્સેપ્ટ એની સાથે કમ્પેર કરેલા છે એ આપણે એ ટર્મ્સમાં જોઈશું એ વખતે. ઓકે, આ 0 હોય, અહીંયા તમારી પાસે પ્લસ વેલ્યુ હોય, આ નેગેટિવ. આની અંદર તમારી પાસે જનરલી આ ઓર્ડરની અંદર જ વેલ્યુ હોય. ધીસ ઇઝ ડીસી, ડાયરેક્ટ કરંટ. ઓલ્ટરનેટિંગ કરંટ હોય એનો જે સિમ્બોલ હોય, સિમ્બોલ એ જનરલી એનો સોર્સનો સિમ્બોલ આ રીતે રિપ્રેઝન્ટ થાય છે. આવી રીતના સર્કલ હશે ને, સર્કલમાં આ ટાઈપનો એક શેપ બનાવેલો હશે. સો ઇટ વુડ રિપ્રેઝન્ટ એસી સોર્સ. એસી સોર્સ કાં તો અમુક જગ્યાએ લોકો ડિરેક્ટલી એસી સોર્સ એવું મેન્શન કરે છે. અને આનો જે સિમ્બોલ જો આપણે હાઇલાઇટ કરીએ, સો ઇટ વુડ બી રિપ્રેઝેન્ટેડ બાય લાઈક ધીસ. આ રીતના હશે. ધીસ ઇઝ ડીસી. આ રીતના ડીસી હોય જનરલી. ઓકે, તો આ એનો સિમ્બોલ છે જનરલી. ફર્સ્ટ આપણે આની અંદર અમુક વસ્તુ તમારી યાદ રાખવાની છે, એવું તમને કહું. એ યુટિલાઇઝ થશે આની અંદર. મસ્ટ બી રિમેમ્બર ધીસ થિંગ ઇન ઓર્ડર ફોર રેઝિસ્ટન્સ. હવે આ જે કોન્સેપ્ટ છે એની અંદર આપણે એલ, સી અને આર આના કોન્સેપ્ટ વધારે લર્ન કરીશું. એલ મીન્સ ઇન્ડક્ટર. ઇન્ડક્ટરનો સિમ્બોલ આ રીતે હોય. ધીસ ઇઝ ઇન્ડક્ટર. એકચ્યુઅલી આપણે ચેપ્ટર 6માં લર્ન કરેલું છે. પછી આ આપણે કેપેસિટર ઇન ચેપ્ટર 2. And here is resistor. રેઝિસ્ટર. ઇન્ડક્ટર જે હોય એનો જનરલી આપણે ઇન્ડક્ટન્સ લઈએ છીએ. ધીસ ઇઝ ઇન્ડક્ટન્સ. કેપેસિટર હોય એનું જનરલી કેપેસિટન્સ હોય. અને રેઝિસ્ટર હોય એનું જનરલી આપણે રેઝિસ્ટન્સ વિશે કરીએ છીએ. ઓકે, એટલે એલસીઆર કોમ્બિનેશન આવશે. પછી અલગ અલગ જે મારી પાસે અહીંયા કોમ્પોનેન્ટ્સ છે એલ, સી, આર, એને સોર્સથી કનેક્ટ કરીશું આપણે. અને એમાંથી આપણે કરંટની ફોર્મ્યુલા અને આપણે એવરેજ પાવરની ફોર્મ્યુલા છે એ આની અંદર ડિરાઈવ કરવાની છે. ઓકે, નાઉ રિમેમ્બર ધીસ થિંગ. તમારે આ બધા ટર્મ્સ યુટિલાઇઝ થશે. એક્સ એલ આ વન કાઇન્ડ ઓફ રેઝિસ્ટરનો જ પાર્ટ છે. એક્સએલ એની ફોર્મ્યુલા થાય ઓમેગા ઇન્ટુ એલ. ઓમેગા સ્ટેન્ડ્સ ફોર એંગ્યુલર ફ્રીક્વન્સી, એલ ફોર ઇન્ડક્ટર. ઇટ ઇઝ નોન એઝ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આનું એક નેમ છે. ધેટ ઇઝ આ ઇન્ડક્ટર છે એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. રિએક્ટન્સ મીન્સ એક રેઝિસ્ટન્સનો પાર્ટ છે. આનો યુનિટ that would be ohm. એનો યુનિટ ઓમ થાય. XC. XC is equals to 1 upon omega C, which represents C છે. C એટલે ઇન્ડક્ટિવની જગ્યાએ કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ. ઓકે, નાવ આનો પણ સેમ જ યુનિટ થશે. યુનિટ ઇઝ ઓમ. Now ZL. ZL means J omega L. ઓકે, આ બંને ફોર્મ્યુલા યાદ રાખવાની છે તમારે. એન્ડ ZC is equals to minus J divided by omega C. એક બીજી ટર્મ આવશે. that is Z is equals to R plus ZL plus ZC. ત્રણેયનું જ્યારે એડિશન કરો તો એમાંથી જે રિઝલ્ટન્ટ ફોર્મ થાય વિચ ઇઝ નોન એઝ ઇમ્પિડન્સ. આ બધા રેઝિસ્ટરના પાર્ટ જ છે. આનો પણ યુનિટ સેમ જ થશે. ધેટ વુડ બી ઓમ. બરોબર. હવે મારી પાસે આ ZL ને ZC ની વેલ્યુઝ જો આપણે પુટ કરીએ તો R પ્લસ J ઓમેગા L, અને અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે. સો ઇટ વુડ બી માઇનસ J divided by omega C. So Z is equals to R plus J. This would be omega L minus 1 upon omega C. Okay, હવે એના મેગ્નિટ્યુડના ફોર્મમાં જો આપણે રિપ્રેઝન્ટ કરવું હોય so it comes like this: under root of R square plus J square
omega L minus 1 upon omega C whole square, J square, J dot J 1 થઈ જાય. So this comes R square plus omega L minus 1 upon omega C whole square. આ બધા જ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે બીકોઝ આપણે જે પણ હવે થિયરીનો કોન્સેપ્ટ લર્ન કરીશું એની અંદર મેક્સિમમ યુટિલાઇઝ થશે. ઓકે, આને જોઈ લો પછી આપણે સીધી થિયરીના કોન્સેપ્ટ પર જઈએ છીએ જેમાં ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ચાર્જ એટલે ચાર્જનું એક ડિફરન્શિયલ ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે ઇન ઓર્ડર ટુ LCR કોમ્બિનેશન, LCR કોમ્બિનેશનની અંદર. ઓકે, ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ચાર્જ એ હું ચલાવું છું અત્યારે. ડિફરન્શિયલ equation of charge in LCR AC circuit. Okay, in LCR AC circuit. તો એનો ડાયાગ્રામ ડ્રો કરી દઈએ. જો AC નો સિમ્બોલ છે તમે એને આ રીતે હાઇલાઇટ કરો કાં તો પછી એને આ રીતે હાઇલાઇટ કરો, કોઈ ફરક નથી પડતો, બંને રીતે કરી શકો છો. ઇન્ડક્ટર, capacitor and resistor. Inductor, capacitor and resistor. V is equals to Vm sin omega t. મેં આ ઇક્વેશન એટલા માટે મેન્શન કરેલું છે કે અહીંયા જે પણ વોલ્ટેજની વેલ્યુ છે એ ચેન્જ થાય છે. ચેન્જ મીન્સ એસી જે કરંટ હોય એને જનરલી તમે આ રીતે રિપ્રેઝન્ટ કરો છો. વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય તો સાયમેટેનિયસલી એની જે કરંટની વેલ્યુ હોય એ પણ આ રીતના ફ્લિપ ફ્લોપ અપ એન્ડ ડાઉન ચેન્જ થતી હોય. અને એટલા માટે મેં સાઇન ફંક્શનથી, હાર્મોનિક ફંક્શન છે આ હાર્મોનિક, આ જે એસી કરંટ છે હાર્મોનિક વેથી ચેન્જ થાય છે. હાર્મોનિક મીન્સ સાઇનુસોઇડલી ચેન્જ થાય. સાઇન અને કોસાઇન ફંક્શન એટલે તમે અહીંયા સાઇનની જગ્યાએ તમે કોસાઇન મેન્શન કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર. સાઇનની જગ્યાએ તમે કોસાઇન અહીંયા કોસ ઓમેગા ટી એવું તમે આની અંદર મેન્શન કરો તો પણ એઝ સચ એવો કોઈ જ પ્રોબ્લેમ નથી, કારણ કે એ બંને જનરલી તમને હાર્મોનિક જે ફંક્શન છે એની જ જે વેલ્યુ છે એ તમને જનરલી રિપ્રેઝન્ટ કરે. એટલે અમુક રેફરન્સ બુકની અંદર એ લોકો સાઇનથી એની અંદર વર્ક કરેલું છે, અમુક રેફરન્સ બુકમાં એ લોકો કોસથી વર્ક કરે છે. તમારી ટેક્સ્ટ બુકમાં એ લોકો સાઇનના એકોર્ડિંગ છે એટલે આપણે એના એકોર્ડિંગ છે. તમે કોસ પણ લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, એમાં કોઈ ચેન્જ નથી થવાનો, બધા ડેરિવેશન સેમ જ આવશે એની અંદર. ઓકે, નાવ આની અંદર જે પણ કરંટ પાસ થાય છે ધેટ ઇઝ I. So we can say that inductor, capacitor and resistor are joined in series combination. Means inductor, capacitor and resistor are joined in series. Series ની અંદર એ જનરલી જોઈન કરેલા છે. ઓકે, વિથ AC source. AC source simple આ રીતે મેન્શન કરો. ઓકે, નાવ from figure or we can say that from source we can write V is equals to Vm sin omega t. મારી પાસે આ તો વેલ્યુ છે અહીંયા. I want to find this voltage. તો વોલ્ટેજ તમને ક્યાંથી મળશે? See, current passing through the circuit. Circuit માંથી જે current pass થાય છે that would be represented by I. So current passing through the circuit
સર્કિટ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ. બહુ ઇઝી ડેરિવેશન છે, તમને અત્યારે જ ખ્યાલ આવી જશે કે આમાં કઈ રીતના કરવાનું છે. નોર્મલ ડિફરન્શિએશનના ટર્મ્સમાં જ લેવાનું છે. ચાર્જ ડિપોઝિટેડ ઓન કેપેસિટર એ શું આવે? કેપિટલ ક્યુ. સ્મોલ ક્યુ લો, કેપિટલ ક્યુ, ડઝન્ટ મેટર. ઓકે, ચાર્જ ડિપોઝિટેડ ઓન કેપેસિટર that is Q. ઓકે, હવે અહીંયા આ સોર્સ આપેલો છે એટલે બટ ઓબ્વિયસ છે કે એમાંથી વોલ્ટેજની વેલ્યુ ચેન્જ કરો તો કરંટની વેલ્યુ પણ ચેન્જ થાય. ઓકે, સો એના એકોર્ડિંગલી આપણે જનરલી જોઈએ તો કરંટ જે છે એની અંદર જનરલી જો હવે આદિત્ય, ઉમંગ, મીત, સોનિયા બધા તમે સાંભળી લેજો. મેં અંકિતા મેમને મેસેજ કર્યો છે, એમણે મને કહી દીધું છે કે તમે અરેન્જ કરી લો, બરોબર. એટલે આ સન્ડેના તમારી ફિઝિક્સની ટેસ્ટ હશે, ચેપ્ટર નંબર 1 to 5 એ ફિક્સ છે. કેમેસ્ટ્રીની ટેસ્ટ નહીં થાય. ઓકે, ક્લિયર? ઓકે, એટલે હવે ભૂલી ના જતા. આવું કંઈ હોય ને તો નોટબુકમાં નોટ ડાઉન કરીને રાખવાનું. એક નાની સ્મોલ ડાયરી કે નોટ રાખવાની કે જેની અંદર કોઈ પણ તમને લેક્ચરની અંદર આવી ઇમ્પોર્ટન્ટ તમને નોટિસ આપે ને તો એ તમે ધ્યાન રાખો. કારણ કે આટલા બધા વર્કમાં ઘણું બધું તમે સબમિશન એ બધામાં ભૂલી જવાય. એટલે બને ત્યાં સુધી આવું નોટ ડાઉન કરીને રાખવાનું. મેં તમને એ વખતે પણ કીધેલું કે ભૂલી ના જતા, નોટ ડાઉન કરવું તો નોટ ડાઉન કરીને રાખજો જનરલી. મેક શ્યોર કે આવું ફરીવાર મિસ્ટેક ના થાય. કારણ કે આમાં કેવું થાય કે બંનેનું પ્લાનિંગ બગડી જાય. જો ફિઝિક્સનું પ્લાનિંગ હતું, હવે તમને જ ખ્યાલ નતો તો મેડમે એમનું પણ પ્લાનિંગ કરીને રાખેલું હશે. હવે એમનું તો આખું મિસમેચ થઈ ગયું ને એની અંદર. એટલે બને ત્યાં સુધી તમે થોડાક એલર્ટ રહો તો શું એસએચ આવા કોઈ પ્રોબ્લેમ ના થઈ શકે એમાં. ઓકે, ચાર્જ ડિપોઝિટેડ ઓન કેપેસિટર ધેટ ઇઝ ક્યુ, એ ક્યુ આવશે. ધ રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ, કરંટમાં જે ચેન્જ થાય, બીકોઝ વોલ્ટેજમાં ચેન્જ થાય તો કરંટમાં ચેન્જ થાય. ધ રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ that would be di divided by dt. એ di divided by dt થશે. ઓકે, આટલું તમારે મેન્શન કરવાનું છે. મેં તમને પહેલા પણ કીધેલું છે કે જે ફિગર્સ આપેલી હોય ડાયાગ્રામ, એનું એક્સપ્લેનેશન રિક્વાયર્ડ છે, તો આપણે એનું એક્સપ્લેનેશન આપ્યું. હવે આપણે એના મેઇન જે કોન્સેપ્ટ છે એના ઉપર જઈએ. સી, મારી પાસે આ જે ઇન્ડક્ટર ગિવન છે, એ ઇન્ડક્ટર્સના જે આ બે પોઈન્ટ્સ ગિવન છે, ત્યાં પોટેન્શિયલ ડિફરન્સ જે હોય, a potential difference, this potential difference, આ જે potential difference હું નીચે બનાવી દઉં થોડું ઈઝી રહે. VL, એને VL થી રિપ્રેઝન્ટ કરીએ છીએ. કેપેસિટરના જે બે એન્ડ્સ છે ત્યાં જે પોટેન્શિયલ ડિફરન્સ, that would be represented by VC, and here it's VR. Here it is VR. Okay, now the potential difference between two ends of inductor, that is VL is equals to, એનું ઇક્વેશન ઓલરેડી ડિરાઈવ કરેલું છે આપણે ચેપ્ટર 6 ની અંદર, that is L di by dt. તો એમને થશે કે આ ઇક્વેશન ક્યાં આવે છે? એકચ્યુઅલી એ જગ્યાએ આપણે v ની જગ્યાએ e પુટ કરેલા છે, e છે. તો તમે e v મેન્શન કરો, ડઝન્ટ મેટર. એમાં એ વોલ્ટેજનો ટર્મ્સ જ છે, બંનેના યુનિટ્સ પણ વોલ્ટેજ થશે. નાઉ ધી પોટેન્શિયલ ડિફરન્સ between two ends of this capacitor, that is VC is equals to, capacitor માટેની ફોર્મ્યુલા થાય simply, that is Q by C, and potential difference between two ends of resistor, that is VR. તો એની સિમ્પલ ફોર્મ્યુલા થાય, that would be IR. એ IR ફોર્મ્યુલા જે છે એ જનરલી ફોર્મેશનમાં આવે આની અંદર. ઓકે, હવે આમાં જે મારી પાસે આ L, C અને R છે ને એ જનરલી સિરીઝ કોમ્બિનેશનમાં છે. સિરીઝ કોમ્બિનેશનમાં હોય એ જનરલી એક રેઝિસ્ટરના ટર્મ્સમાં જો આપણે કન્સિડર કરીએ સિરીઝમાં, તો એ ઇક્વેશન જે છે એ જનરલી તમે આ રીતે એપ્લાય કરી શકો. કાં તો કિર્ચોફ્સ રૂલ તમે એપ્લાય કરો આની અંદર, કિર્ચોફ ફર્સ્ટ રૂલ. તો અહીંયાથી તો સિંગલ કનેક્શન જ છે, ક્યાંય જંક્શન તો મેળ થતું જ નથી આની અંદર જોવા જઈએ તો. ઓકે, સો વી કેન રાઇટ ઇન ધીસ વે,
એકોર્ડિંગ ટુ કિર્ચોફ્સ. હવે એમાં જનરલી આપણે સેકન્ડ રૂલ એપ્લાય કરીએ તો અહીંયાનો જે પોટેન્શિયલ છે ડિફરન્સ મારી પાસે, આ પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ પોટેન્શિયલ. સો વી કેન રાઇટ વી ઇઝ ઇક્વલ્સ ટુ વીએલ પ્લસ વીસી પ્લસ વીઆર. હવે તમને એમસીક્યુમાં ક્વેશ્ચન્સ આવે આની અંદર, ઇફ એલ સી આર કનેક્ટેડ ઇન સિરીઝ કોમ્બિનેશન then what would be the total potential difference across it. બરાબર, આ ક્વેશ્ચન્સ તમને પૂછે તો એનો આન્સર આ રહ્યો મારી પાસે, V ઇઝ ઇક્વલ્સ ટુ VL પ્લસ VC પ્લસ VR. આ ક્વેશ્ચન્સ છે, આપણે સોલ્વ કરીશું ત્યારે આવશે એની અંદર. હવે V ની જગ્યાએ આપણે ઓલરેડી છે ને વેલ્યુઝ પુટ કરેલી છે, જો આ રહી અહીંયા ધીસ, એ આપણે વેલ્યુઝ પુટ કરી અહીંયા, ધેટ ઇઝ VM સાઇન ઓમેગા ટી, અને VL છે એની જગ્યાએ આપણે આ પુટ કરીએ L DI divided by dt plus VC, VC ની જગ્યાએ Q by C plus VR ની જગ્યાએ અહીંયા શું આવશે, that would be IR. ઓકે, આ મારી પાસે ઇક્વેશન, આ ઇક્વેશન તમારું પરફેક્ટલી ફોર્મ થવું જોઈએ. નાઉ સી, we know that I is equals to formula થાય, that is dq divided by dt, the change in charge, the flow of charge per unit time, it would represents current. અને આનું આપણે ડિફરન્શિએશન કરીએ di by dt, એટલે આનું ફરીથી ડિફરન્શિએશન થાય, સો d by dt, અને આ i જે છે, જો આખી i ની વેલ્યુઝ અહીંયા હું પુટ કરું છું, સો ઇટ વુડ બી dq divided by dt, so it comes d square q divided by dt square. એટલે di by dt નું ફોર્મ અહીંયા આવી ગયું મારી પાસે, ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર. આ ઇક્વેશનની અંદર વેલ્યુઝ પુટ કરીએ, હું ઓર્ડરમાં લખું છું, લેફ્ટ સાઈડને અહીંયા લખી દઉં છું, એલ ડીઆઈ બાય ડીટી, ડીઆઈ બાય ડીટીની જગ્યાએ આવશે મારી પાસે ડી સ્ક્વેર ક્યુ ડિવાઇડેડ બાય ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય સી પ્લસ આઈ ની જગ્યાએ હું પુટ કરીશ અહીંયા ડી ક્યુ ડિવાઇડેડ બાય ડી ટી ઇન્ટુ આર ઇઝ ઇક્વલ્સ ટુ હવે વી એમ સાઇન ઓમેગા ટી. ઓકે, ઓર્ડરમાં હું લખું છું એને. નાવ એલ ડી સ્ક્વેર ક્યુ ડિવાઇડેડ બાય ડીટી સ્ક્વેર પ્લસ આર ડીક્યુ બાય ડીટી પ્લસ ક્યુ બાય સી is equals to Vm sin omega t. આ રીતે થશે. ઓકે, this is the way. So આ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ જનરલી ચાર્જ છે. હવે આ જે ઇક્વેશન આપેલું છે એને જનરલી જો આપણે L થી ડિવાઈડ કરીએ, ડિવાઇડેડ બાય L both the sides, તો ડિરેક્ટ ઇક્વેશન આવે ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ આર બાય એલ dq by dt plus q by lc is equals to vm sin omega t divided by L. This is the differential equation of charge in LCR AC circuit. સર્કિટ. ઓકે, જોઈ લો વ્યવસ્થિત રીતે, ઇઝી છે, ખાલી મેથેમેટિકલ સ્ટેપ જ છે, થોડીક પ્રેક્ટિસની જરૂર પડશે તમને ખાલી. સર આ હશે નોટ્સમાં કે આનો ફોટો લેવાનો? ના ના, છે નોટ્સમાં, છે બધું જ છે નોટ્સમાં, મેન્શન કરેલું છે. ખાલી આગળનું જે મેં તમને કીધેલું હતું એ નથી, આ છે નોટ્સની અંદર. અને એમાંથી આપણે અલગ અલગ કરંટ, પછી પાવર અને એના એવરેજ પાવર, એના જે ઇક્વેશન છે એ જનરલી ડિરાઈવ કરવાના છે. આમાં એક ન્યૂ કોન્સેપ્ટ તમારી પાસે આવશે, લાઈક ફેઝર. ફેઝર મીન્સ રોટર.
ફેઝર ડાયાગ્રામ આવશે. ફેઝર ડાયાગ્રામ જે છે એ થોડું એક કોમ્પ્લેક્સ કહી શકાય એના માટે. એટલે એવું કહેવાય કે વોલ્ટેજની વેલ્યુ જેમ ઇન્ક્રીઝ થતી હોય સાયમલ્ટેનિયસલી કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થાય. બટ ઈચ એન્ડ એવરી કેસીસની અંદર આવું પોસિબલ નથી. રજિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર ત્રણેય જે કમ્પોનેન્ટ્સ છે એ બધામાં એની જે કેરેક્ટરિસ્ટિક્સ હોય જે ઇન્ક્રીઝ થવાની એ થોડી ડિફરન્ટ હોય. અમુકની અંદર સાયમલ્ટેનિયસલી ઇન્ક્રીઝ થાય. તો ફોર એક્ઝામ્પલ વોલ્ટેજની વેલ્યુ જો જનરલી ઇન્ક્રીઝ થતી હોય તો આપણે આવા એરોને હું વોલ્ટેજથી ઇન્ક્રીઝ કરું છું અને સાયમલ્ટેનિયસલી જો કરંટની વેલ્યુ પણ ઇન્ક્રીઝ થાય તો એ કરંટ આપણે એની ઉપર જ આવા એરોથી ઇન્ડિકેટ કરીએ. એટલે વોલ્ટેજ અને કરંટ સાયમલ્ટેનિયસલી ઇન્ક્રીઝ થાય છે. બટ અમુક કેસીસ એવા પણ આવે કે વોલ્ટેજની વેલ્યુ જનરલી ઇન્ક્રીઝ થાય આ રીતે લાઈક ધીસ, બટ કરંટની વેલ્યુ છે એ ઇન્ક્રીઝ થવામાં થોડો ટાઈમ લાગે છે. તો એ ડિફરન્સને કંઈક આપણે આ રીતે મેન્શન કરીએ, ધીસ ઇઝ ફોર વોલ્ટેજ એન્ડ ધીસ ઇઝ ફોર કરંટ. એટલે એવું કહેવાય કે અમુક કેસીસની અંદર કરંટ જે વોલ્ટેજ હોય એના કરતાં થોડોક બિહાઇન્ડ હોય અને અમુક કેસમાં એ રિવર્સ થઈ જશે કે કરંટ વોલ્ટેજ તમે થોડું ઇન્ક્રીઝ કરો એટલે તરત જ કરંટની વેલ્યુ એકદમ હાઈ થઈ જશે અને એવા કેસીસમાં જે વોલ્ટેજ હોય એના કરતાં કરંટ હાઈ હોય. એટલે સાયમલ્ટેનિયસલી આવી વેલ્યુઝ હોય એ જનરલી ચેન્જ થતી હોય. ધેટ ઇઝ રિગાર્ડિંગ ફેઝર. ફેઝર મીન્સ રોટેટ થાય. ઓકે, એટલે જનરલી મારી પાસે કોઈ પણ આવી રીતના એક્સિસ આપણે લઈ લઈએ, આ એક્સિસ અને એ એક્સિસની અંદર વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય તો કરંટની વેલ્યુ પણ સાયમલ્ટેનિયસલી ઇન્ક્રીઝ થતી હોય. એ ઈચ એન્ડ એવરી કેસીસની અંદર અલગ અલગ રીતે એનો રોલ હોય. એટલે આ રજિસ્ટર માટે આપણે જોઈએ જનરલી. આ મારી પાસે ઇન્ડક્ટર માટે છે. ઇન્ડક્ટર મીન્સ ફોર એલ એન્ડ આ જે કેસ ગિવન છે ધીસ ઇઝ ફોર કેપેસિટર, એ કેપેસિટર માટે છે. ઓકે, સો નાવ સી રજિસ્ટર ઇઝ કનેક્ટેડ વિથ એસી સોર્સ. એટલે એસી સોર્સ સાથે આપણે એને જે કનેક્ટ કરીએ છીએ એના માટે કરંટ અને પછી આપણે જે એવરેજ પાવર છે એની આપણે જનરલી વેલ્યુઝ છે ફાઇન્ડ આઉટ કરવાની છે એની અંદર. સો નાવ AC voltage applied to resistor. રેઝિસ્ટરને આપણે એપ્લાય કરીએ છીએ. આ બધા કોન્સેપ્ટ છે એ થોડાક લોંગ છે એટલે ચેપ્ટર્સ પૂરું થવામાં પણ થોડાક મે બી મારે એક્સ્ટ્રા લેક્ચરની જરૂર પડે તો એ લઈ લઈશું આપણે, કારણ કે ડેરિવેશન વાળું ચેપ્ટર છે એટલે સાયમલ્ટેનિયસની સાથે સાથે જ આપણે પતાવીએ એને. ઓકે, રજિસ્ટરના ટર્મમાં જનરલી આપણે એને ડિસ્કસ કરીએ તો એસી સોર્સ અને એની સાથે સિમ્પલ એક રેઝિસ્ટર કનેક્ટ કરેલો છે. R and here V is equals to Vm sin omega t. આ મારી પાસે વોલ્ટેજની વેલ્યુ અહીંયા ગિવન છે. રજિસ્ટરના કેસમાં આપણે જનરલી જોઈએ તો કરંટની જે વેલ્યુ હોય એ કેવી રીતે જનરલી ઇન્ક્રીઝ થાય. તમે ફર્સ્ટ જે પ્રેક્ટિકલ્સ કરશો 12th સાયન્સની અંદર એ જનરલી રેઝિસ્ટરના ટર્મ્સમાં જ આવશે તમારે. ઓકે, ધેટ ઇઝ ઓહ્મ્સ લો. એ સિમ્પલ ઓહ્મ્સ લો હશે. આમાં ઇક્વેશન છે તમે કઈ રીતે પરફોર્મ કરી શકો. સી મારી પાસે અહીંયા ઇક્વેશન તો છે કે રજિસ્ટર ઇઝ કનેક્ટેડ વિથ રજિસ્ટર is connected with AC source. Therefore, V is equals to Vm sin omega t. આ ઇક્વેશન બધામાં પરફોર્મ થશે. તમે આની અંદર કેપિટલ આઈ પુટ કરી શકો અને સ્મોલ આઈ પણ પુટ કરી શકો છો, બંને વેલિડ છે આની અંદર. ઓકે, સો હિયર આપણે જોઈએ આર ની જે વેલ્યુ છે એ શું છે, એક્સટર્નલ રેઝિસ્ટન્સ એ કોન્સ્ટન્ટ છે. સો વી કેન રાઇટ V is equals to IR. R is equals to constant, એ constant વેલ્યુ છે. હવે V ની જગ્યાએ આ વેલ્યુઝ પુટ કરીએ આપણે. સો ઇટ કમ્સ Vm sin omega t is equals to IR. So I is equals to Vm sin omega t divided by R, like this. હવે બટ ઓબ્વિયસ છે કે જ્યારે મારી પાસે વોલ્ટેજની વેલ્યુ મેક્સિમમ હોય ને
તો કરંટની વેલ્યુ પણ મેક્સિમમ જ થાય. મીન્સ કે તમે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરો તો સાયમલ્ટેનિયસલી કરંટની વેલ્યુ જે હોય એ પણ એની સાથે સાથે ઇન્ક્રીઝ થતી હોય છે. ઓકે, તો એ વસ્તુ તમારે થોડીક ધ્યાન આપવાની આની અંદર. ઓકે, હવે આ જે સેક્શન છે મારી પાસે એની પર ફોકસ કરો. સી, મારી પાસે ઇક્વેશન છે ધેટ ઇઝ I ઇઝ ઇક્વલ્સ ટુ સિમ્પલ V ડિવાઇડેડ બાય R. બટ જો આપણે અહીંયા I મેક્સિમમ લઈએ તો બટ ઓબ્વિયસલી મેક્સિમમ ક્યારે થાય કે જ્યારે વોલ્ટેજ મેક્સિમમ હોય. Okay, so it would represent Im. So I is equals to Im, એટલે V upon R is equals to Im sin omega into T. This is the equation of electric current. આની અંદર જે ઇલેક્ટ્રિક કરંટ ફાઇન્ડ આઉટ કરવાનું આવશે એના માટેનું ઇક્વેશન છે. હવે આની અંદર જનરલી આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ. એના પરથી આપણે જોઈએ કે વોલ્ટેજ અને જે કરંટની વેલ્યુ છે એમાં કઈ રીતના ડિફરન્સ આવે. ફેઝર ડાયાગ્રામ અને પ્લસ વેવ ડાયાગ્રામ એ બંને આપણે આની અંદર જનરલી રિપ્રેઝન્ટ કરીએ. સી, ફેઝર પ્લસ વેવ ડાયાગ્રામ. સો ફેઝર ડાયાગ્રામ છે એ અહીંયા ડ્રો કરું છું એન્ડ વેવ ડાયાગ્રામ અહીંયા આવશે. તો વેવ ડાયાગ્રામ કઈ રીતના પરફોર્મ થાય. વોલ્ટેજની વેલ્યુ આપણે ઇન્ક્રીઝ કરીએ. વોલ્ટેજ ઓલવેઝ તમે અહીંયાથી શૂટ આઉટ કરશો 0માંથી. તો આ મારી પાસે મેં જે વ્હાઇટ કલરનો જે વેવ્સ પરફોર્મ કરેલા છે એ વોલ્ટેજ માટે છે. ધીસ ઇઝ ફોર વોલ્ટેજ V. ઓકે, નાવ ફોર કરંટ. કરંટની વેલ્યુ આ રીતે આવે. લાઈક ધીસ એસ. ઓકે, તો વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય તો કરંટ પણ ઇન્ક્રીઝ થાય છે. એટલે જ્યારે વોલ્ટેજ મેક્સિમમ હોય તો કરંટ પણ મેક્સિમમ, વોલ્ટેજ 0 તો કરંટ પણ 0. એટલે સાયમલ્ટેનિયસ ઇન્ક્રીઝ થાય છે. બટ વોલ્ટેજ કરતા કરંટની વેલ્યુ થોડીક લો છે. વાય? બીકોઝ આપણી પાસે રિલેશન છે V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R. અને અહીંયા મારી પાસે રેઝિસ્ટન્સનો રિલેશન જોઈએ તો R ઇઝ ઇક્વલ્સ ટુ V ડિવાઇડેડ બાય I. એટલે બટ ઓબ્વિયસ કે વોલ્ટેજની જેટલી વેલ્યુ હશે ને એટલી કરંટની વેલ્યુ નહીં હોય. ધેટ્સ વાય, બીકોઝ રેઝિસ્ટન્સ કનેક્ટ છે એટલે એ કરંટને થોડુંક રેઝિસ્ટ કરશે. ધેટ્સ વાય. એટલે પાવર ડિસિપેશન એટલું ના થાય એની અંદર. આ મારી પાસે પાઈ વેલ્યુ આવશે, અહીંયા આવશે મારી પાસે 2 પાઈ. ધીસ ઇઝ 0 અને વચ્ચેનો જે સેક્શન હોય ધીસ ઇઝ પાઈ બાય 2. હવે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. મેં ઉપર ઇન્ડિકેટ કરેલું છે ફેઝર ડાયાગ્રામ. તો ફેઝર ડાયાગ્રામમાં આપણે અહીંયા જોઈએ તો વોલ્ટેજ અને જે કરંટ છે એ બંને જનરલી એક જ ફેઝમાં આવે છે આની અંદર. વાય? બીકોઝ વોલ્ટેજ ઇન્ક્રીઝ કરો તો કરંટ પણ સાયમલ્ટેનિયસલી ઇન્ક્રીઝ થાય છે. ધેટ્સ વાય. તો આ મેનો ફેઝર ડાયાગ્રામ બનાવેલો છે અહીંયા. આ જે વેલ્યુ છે અહીંયાની ધીસ ઇઝ ફોર કરંટ અને અહીંયાની આ જે વેલ્યુ ગિવન છે ધીસ ઇઝ ફોર વોલ્ટેજ. તો આટલો જે પોર્શન મને ઇન્ડિકેટ કરેલો છે આટલો, ધીસ વન, ધીસ ઇઝ ફોર વોલ્ટેજ વિચ ઇઝ Vm sin omega t. અને આટલો જે સેક્શન છે it would represents Im sin omega into t. અને અહીંયા વચ્ચે એક એંગલ બને that would be omega t. Omega t નો અહીંયા એંગલ આવશે. So we can say that voltage and current are in same phase. Same phase means voltage and current simultaneously increase થાય છે. That's why. So here we can write voltage and current are in same phase. સેમ ફેઝમાં હોય. સો રેઝિસ્ટર જ્યારે પણ કનેક્ટ હોય તો એમાં જે જનરલી પોટેન્શિયલ ડિફરન્સ આવે એ જનરલી શું થાય? 0 આવે. સો પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. બીકોઝ તમારી પાસે અહીંયા
અહીંયાની જનરલી વેલ્યુઝ તમે કન્સિડર કરો પોટેન્શિયલ ડિફરન્સના ટર્મ્સની અંદર, કાં તો પછી તમે ફેઝ ડિફરન્સ પણ લઈ શકો. ફેઝ ડિફરન્સ લો એ તમને થોડુંક વધારે સુટેબલ રહેશે. કઈ રીતના હું તમને સમજાવું છું. ફેઝ ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. કેવી રીતે? જો 0 થી પાય એ આપણે વોલ્ટેજનો ફેઝ ડિફરન્સ કાઉન્ટ કરીએ. ઉપર જે મારી પાસે અહીંયા વ્હાઇટ કલરનું જે વેવ્સ આપેલું છે એનો, તો કરંટનો ફેઝ ડિફરન્સ શું થાય? એ પણ પાય જ થાય. તો પાય માઇનસ પાય એટલે વોલ્ટેજનો ફેઝ ડિફરન્સ છે તમારી પાસે પાય, અને કરંટનો પણ ફેઝ શું છે મારી પાસે? પાય. સો પાય માઇનસ પાય, સો ઇટ કમ્સ 0. ઓકે, તો એમાં તમારી પાસે જે ફેઝ ડિફરન્સની વેલ્યુ આવશે ધેટ વુડ બી સેમ, તો ઇટ વુડ બી કોન્સ્ટન્ટ. એ કોન્સ્ટન્ટ રહેશે એની અંદર. સો ફેઝ ડિફરન્સ આની અંદર કોન્સ્ટન્ટ રહેશે. સો ધીસ ઇઝ ધ ફેઝ એન્ડ વેવ ડાયાગ્રામ. અહીંયા સુધી તમને જો થિયરી જનરલી પૂછી લે તો 3 માર્કર આની સાથે એ લોકો એવરેજ પાવર પણ એટેમ્પ કરી શકે છે આની અંદર. ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ એવરેજ પાવર, એવરેજ પાવર માટે મારી પાસે અહીંયા નોર્મલ પાવરની જે વેલ્યુ હોય એ હોવી જોઈએ. ઓકે, નાવ ડેરિવેશન ફોર એવરેજ પાવર. Average power. So power, that is I square into R. Okay, power is directly proportional to the square of electric current. હવે I ની વેલ્યુ તો ઓલરેડી ફાઇન્ડ કરેલી છે આપણે અહીંયા. That would be Im sin omega t. So I can write P is equals to, હું એને આ ફોર્મમાં મેન્શન કરું છું બીકોઝ એવરેજના ફોર્મમાં આપણે એને લખીએ છીએ, that's why. So અહીંયા પણ હું એવરેજ ફોર્મ મેન્શન કરી દઉં. This would be I m સ્ક્વેર, ડિરેક્ટલી સ્ક્વેર કરું છું, સાઇન સ્ક્વેર ઓમેગા ટી, અને અહીંયા આવશે મારી પાસે આર સ્ક્વેર, લાઈક ધીસ આ રીતે. સો પાવર ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એમ સ્ક્વેર અને આર સ્ક્વેર, એને હું અલગ લઈ લઉં છું આની અંદર. ઓકે, આઈ એમ સ્ક્વેર, સોરી માય મિસ્ટેક, અહીંયા આર સ્ક્વેર નહીં આવે because અહીંયા I square છે, that's why. So P is equals to I m square sin square omega t into R. મારે આનું ફોર્મ કરવાનું છે. હવે અહીંયા થોડુંક ધ્યાન આપજો. જ્યારે પણ કોઈ સાઇન ફંક્શન કે કોસાઇન ફંક્શન, વેવ્સ જનરલી સાઇન અને કોસાઇનના ટર્મ્સમાં જ અહીંયા ઓસિલેટ થતા હોય. આ કોન્સેપ્ટ આપણે 6th ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યો હતો થોડો. જો સ્ટાર્ટિંગ અહીંયાથી થાય છે 0 થી, અને અહીંયાથી અહીંયા આવે એટલે એક હાફ સાયકલ કમ્પ્લીટ કર્યું એટલે ફરીથી 0 વેલ્યુ અહીંયા, પણ આપણે જનરલી એને પાય કન્સિડર કરીએ છીએ, પણ એ 0 ડિગ્રીમાં જનરલી આવે છે ઓસિલેશન્સ થાય ત્યારે. અને ફરીથી પાછું એ અહીંયાથી અહીંયા જાય એટલે આખું એક ઓસિલેશન્સ કમ્પ્લીટ થયું એટલે ફરીથી એક વખત અહીંયા 0 થયું. એટલે આ જોવા જઈએ તો આખું એક વન ઓસિલેશન્સ કમ્પ્લીટ થયું કહેવાય, વન ઓસિલેશન. અને વન ઓસિલેશન્સ માટેનો જે પણ ટાઈમ પીરિયડ હોય એને જનરલી આપણે પીરિયોડિક ટાઈમથી રિપ્રેઝન્ટ કરીએ. એન્ડ નંબર ઓફ ઓસિલેશન્સ કેટલું થાય છે? વન ઓસિલેશન્સ. ઇટ વુડ બી રિપ્રેઝેન્ટેડ બાય ફ્રીક્વન્સી, ધેટ વુડ બી રેસિપ્રોસિટી ઓફ ધીસ પીરિયોડિક ટાઈમ. તો કોઈ પણ આપણે ફંક્શન લઈએ, સાઇન અને કોસાઇન, આપણે આની અંદર બે ફંક્શન લેવાના છે બીકોઝ એ હાર્મોનિક ફંક્શન છે, ટેન કોટ ના લઈ શકીએ. સાઇન કે કોસાઇન તમે કોઈ પણ ફંક્શન લો તો એમાં એક કમ્પ્લીટ સાયકલ થાય એટલે કે એક ઓસિલેશન્સ કમ્પ્લીટ થાય તો એની જે એવરેજ વેલ્યુ હોય જનરલી એ કેવી આવે છે? ધેટ ઇઝ ઓલવેઝ 0. ધેટ ઇઝ ઓલવેઝ 0. આ બરાબર માઇન્ડમાં સેટ કરીને રાખજો. મીન્સ ધ એવરેજ value of the function over one complete cycle is equals to 0. એ 0 થાય તો એને આ રીતે રિપ્રેઝન્ટ કરાય. ft stands for function અને ટાઈમ વેરિંગ છે. 1 upon t means frequency, 0 to t that is time period, and here I can write sin square omega t, એની જગ્યાએ તમે cos omega t પણ રિપ્રેઝન્ટ કરી શકો. હું બંને બંનેના ટર્મ્સમાં હું મેન્શન કરું છું. એક જ મિનિટ, કદાચ આ સ્ટોપ થઈ જશે.
ઓકે સોરી બટ આગળની વિન્ડોઝ એ સમહાવ ક્લોઝ થઈ ગઈ છે. સો અવર ઇક્વેશન વુડ બી દેટ ઇઝ I સ્ક્વેર ઇન્ટુ R for average power. So average power, that is Im square sine square omega t into R. But the average value of the function, the average value of the function over one complete cycle is equals to 0. A 0 thase. So it would be represented by ft 1 upon t 0 to t, that is time period. 1 upon t means frequency, and here we can write sine omega t into dt is equals to 0. Sine omega t ની જગ્યાએ તમે આ રીતે પણ એને મેન્શન કરી શકો ઓર માં ft 1 upon t 0 to t sine 2 omega t into dt is equals to 0, or we can write 1 upon t 0 to t cos 2 omega t into dt is equals to 0. એટલે sin cosine બધા ફંક્શનની વેલ્યુ આની અંદર જનરલી 0 થાય એવરેજ ફંક્શનના ટર્મમાં, જે મેં તમને હમણાં અહીંયા સમજાયું આ રીતે. આખું એક કમ્પ્લીટ સાયકલ છે. વન કમ્પ્લીટ સાયકલ, વન સાયકલ મીન્સ વન ઓસિલેશન. અને વન ઓસિલેશન્સ કમ્પ્લીટ થાય અને ફ્રીક્વન્સી કહીએ અને એના માટેનો જે ટાઈમ પીરિયડ હોય દેટ ઇઝ પિરિયોડિક ટાઈમ. હવે આની અંદર ફંક્શનાલિટી આપણે પરફોર્મ કરવાની છે એવરેજ પાવરની અંદર. સો ધીસ વુડ બી તમારા મેથેમેટિકલ સ્ટેપ આવશે, મેથ્સના અમુક ફોર્મ્યુલા આની અંદર યુટિલાઇઝ થશે. સો Im સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી, સાઇન સ્ક્વેર ઓમેગા ટી ને તમે આ રીતે પરફોર્મ કરી શકો. તમારા મેથ્સમાં ફોર્મ્યુલા આવે છે 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી divided by 2 into r. છે ને sin square theta means 1 minus cos 2 theta divided by 2. આ ફોર્મ્યુલા હશે તમારા મેથેમેટિક્સમાં. sin square theta is equals to 1 minus cos 2 theta divided by 2. અને cos square theta હોય તો 1 plus cos 2 theta divided by 2 થાય. So average power it comes, અને સ્પ્લિટ કરું છું, Im square by 2 અને r અંદર આ રીતે માઇનસ Im square cos 2 omega t divided by 2 into r. But average value of this function, see this cos 2 omega t, that would be 0. તો આખી value 0 થશે. So your average power would be Im square into r divided by 2. This is your average power for resistor. Resistor માટેનો આ generally average power ની formula છે. ઓકે, આગળની ટર્મ્સ હું તમને વિડીયોઝ લેક્ચરમાં મોકલી દઈશ, એ તમે જોઈ લેજો. એની અંદર ઇઝી છે પોર્શન, ખાલી મેથેમેટિકલ સ્ટેપ થોડાક તમારે ધ્યાનમાં રાખવાના છે આની અંદર. ઓકે, આને જોઈ લો પછી આપણે ઇન્ડક્ટરનો જે પોર્શન છે એને કવર અપ કરીએ છે, એની અંદર ચેન્જીસ આવે એના રિગાર્ડિંગ છે. ઓકે, એ જોઈ લો. આની અંદર પહેલા શું કરેલું છે આપણે, ઇન્ડક્ટર કનેક્ટ કર્યો, v ઇઝ ઇક્વલ્સ ટુ vm sin ઓમેગા ટી. એના બે એન્ડ્સ ઉપર પોટેન્શિયલ ડિફરન્સ કેટલો આવશે, v ઇઝ ઇક્વલ્સ ટુ l di by dt, અને v ની વેલ્યુઝ પુટ કરેલી છે vm sin ઓમેગા ટી હિયર, અને di ને સબ્જેક્ટ બનાવો તો તમારી પાસે આ ઇક્વેશન આવે, di ઇઝ ઇક્વલ્સ ટુ vm sin ઓમેગા ટી dt upon l. આનું ઇન્ટિગ્રેશન કરો, ઇન્ટિગ્રેશનમાં vm upon l કોમન આવે, sin ઓમેગા ટી એનું જે ડિફરન્શિએશન હોય, સોરી ઇન્ટિગ્રેશન, ધેટ ઇઝ માઇનસ કોસ ઓમેગા ટી. ઓમેગા અહીંયા ડિનોમિનેટરમાં જાય, ઓમેગાને બહાર લઈ લો તો તમારી પાસે ઓમેગા એલ ની જગ્યાએ આપણે શું પુટ કરીશું અહીંયા, ધેટ ઇઝ XL. અને ફંક્શનાલિટી ચેન્જ કરવા માટે, બીકોઝ આપણે અહીંયા સાઇન ફંક્શન યુઝ કરેલું છે, એટલે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 વિચ ડિનોટેડ બાય માઇનસ કોસ ઓમેગા ટી. હવે વોલ્ટેજની વેલ્યુ ચેન્જ થાય તો એના સાયમેલ્ટેનિયસલી કરંટની વેલ્યુ પણ ચેન્જ થાય છે. તો એ કઈ રીતે રિપ્રેઝન્ટ કરો, સી વોલ્ટેજ તો મેં તમને કીધેલું હતું કે તમે ઝીરોમાંથી જ અહીંયાથી ફોર્મ કરશો, ધીસ ઇઝ વોલ્ટેજ.
હવે કરંટની વેલ્યુ ચેન્જ થવાની છે. ઇન્ડક્ટરના કેસીસની અંદર કેવું છે કે વોલ્ટેજ તમે ઇન્ક્રીઝ કરો તો એમાં અમુક ટાઈમ પછી તમારી પાસે કરંટની વેલ્યુ જે છે એ જનરલી ચેન્જ થાય. તો એ કરંટની વેલ્યુ અમુક ટાઈમ પછી ચેન્જ થશે, એટલે એને મેં અહીંયા નીચે બતાવી છે, લાઈક ધીસ, આ રીતે. જો હવે આ ડાયાગ્રામ તમને શું રિપ્રેઝન્ટ કરે છે? સી, વોલ્ટેજની વેલ્યુ તમારી પાસે અહીંયા આવી ને ત્યારે કરંટ અહીંયાથી સ્ટાર્ટ થયો, પછી અહીંયા હાફ સાયકલ કમ્પ્લીટ કર્યું વોલ્ટેજનું તો કરંટની વેલ્યુ ખાલી અહીંયા સુધી જ આવે છે, એવું કહેવાય. એટલે વોલ્ટેજ જે છે એ જનરલી કરંટ કરતાં કેવો છે? બિહાઇન્ડ છે. ફરીથી રિપીટ કરું છું, ફરી જોજો. આ જે વ્હાઇટ કલર છે એ વોલ્ટેજ માટે છે અને આ જે યલો કલર છે એ કરંટ માટે છે, આઈ માટે. તો વોલ્ટેજ અહીંયા અહીંયા સુધી આવ્યો π/2 સુધી, પછી કરંટ સ્ટાર્ટ થયો અહીંયા ઇન્ક્રીઝ થવાનો. અહીંયા વોલ્ટેજ એ હાફ સાયકલ કમ્પ્લીટ કર્યું તો કરંટ જે છે એ ખાલી અહીંયા સુધી જ પહોંચે છે, અને પછી એનું આખું ઓસિલેશન્સ કમ્પ્લીટ થાય અહીંયા તો પછી કરંટ ખાલી અહીંયા સુધી જ આવે છે, એવું કહેવાય. એટલે એના કરતાં કેવો છે? થોડોક બિહાઇન્ડ છે. તો એના એકોર્ડિંગલી તમે જો ફેઝર ડાયાગ્રામ ફોર્મ કરો તો એ ફેઝર ડાયાગ્રામ કઈ રીતના ફોર્મ થાય? સી, ધીસ ઇઝ ફોર વોલ્ટેજ, આ વોલ્ટેજ માટે છે, અને વોલ્ટેજ માટે આપણે એને આ રીતે ઇન્ડિકેટ કરીએ, ધીસ ઇઝ ફોર વોલ્ટેજ, ઇટ ઇઝ Vm. અને કરંટની વેલ્યુ તમને અહીંયાથી ફોર્મ થાય છે, બીકોઝ એ લેગ્સ બિહાઇન્ડ છે, નીચે છે અહીંયા. તો કરંટ વાય તમને કઈ રીતના ખબર? બીકોઝ અહીંયા જો -π/2 આવે છે તો એની વેલ્યુઝ આપણે નીચેથી જ ફોર્મ કરી શકીએ. તો એ આ રીતે આવશે, લાઈક ધીસ, એનો ડાયાગ્રામ. સો see this, so this would be Im sin omega t minus π/2, because અહીંયાથી અહીંયા નીચે જાય છે π/2, that's why. And this would be Vm sin omega t. થોડીક પ્રેક્ટિસ કરવી પડશે તમારે ફેઝર ડાયાગ્રામ સમજવામાં અને એને તમારે તૈયાર કરવા માટે. Okay, so this is the term and this is the phasor diagram. So we can say that current lags behind the voltage in phase by π/2. એટલે એવું કહેવાય કે જે કરંટ છે એ વોલ્ટેજ કરતાં π/2 ફેઝમાં એટલો બિહાઇન્ડ છે, એ રીતે તમે એને પરફોર્મ કરી શકો. ઓકે, ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ કરંટ. નાવ આઈ ટોક અબાઉટ એવરેજ પાવર. એવરેજ પાવર આ પતાવીએ પછી આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ, બીકોઝ થોડીક લોંગ થિયરી છે, એટલે કેપેસિટરમાં પણ થોડુંક લોંગ છે, એટલે એ ટર્મ બાય ટર્મ કમ્પ્લીટ નહીં થાય, ધેટ્સ વાય. સી, એવરેજ પાવર આપણે ઇન્ડક્ટરનો જે કેસીસ છે એમાં તમે સિમ્પલ આ રીતે પરફોર્મ કરી શકો, લાઈક this in terms, this term. So average means this is Im and Vm. What is the value of Im? Im ની વેલ્યુ શું છે? Im sin omega t minus π/2. V stands for Vm sin omega t. So Im into Vm. હવે sin omega t ની જે વેલ્યુ છે મારી પાસે given છે, એ ઓલરેડી હતી મારી પાસે. That would be minus cos omega t into sin omega t. So it comes minus Im Vm cos omega t, and this would be sin omega t. એ sin omega t આપણે એને પરફોર્મ કરી શકીએ આની અંદર. સી, આ મારી પાસે એવરેજ પાવર આવ્યું આની અંદર. હવે એકચ્યુઅલી આપણી પાસે સિનેરિયો તો છે જ, ધ વેલ્યુ ઓફ ધ એવરેજ વેલ્યુ of the function over one complete cycle is equals to 0. એટલે એ ટર્મ્સમાં sin omega t અને cos omega t ની વેલ્યુઝ આપણે 0 ફોર્મ કરીએ છીએ, લાઈક ધીસ. ft, આ ઇક્વેશન આગળ લીધું મેં, 0 to t, and we can write that sin omega t or cos omega t sin 2 omega t into dt is equals to 0.
હવે મારી પાસે આ જે ઇક્વેશન ગિવન છે એ ઇક્વેશનમાં હું એને 2 થી મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દઉં છું. વાય? બીકોઝ મારે આ ઇક્વેશનનું ફોર્મ લાવવું છે. મલ્ટીપ્લાય and divided by 2. So it comes divided by, and this is multiplied by. See, 2 sin theta into cos theta is sin 2 theta thai. So average power is equals to minus Im Vm upon 2 sin 2 omega t. એટલે આ જે છે ઇક્વેશન એની જગ્યાએ આવશે. હા, ઓકે. સો એની ફંક્શનાલિટી તો 0 જ છે મારી પાસે. સો યોર પાવર વુડ બી 0 because sin 2 omega t એની વેલ્યુ 0 છે એવરેજ ફંક્શન માટે. સો યોર પાવર વુડ બી 0 ફોર ઇન્ડક્ટર. કેપેસિટરમાં પણ 0 આવશે, પણ એ પરફોર્મ કરવા માટે તમારા બધા સ્ટેપ કરવા પડશે. સી ધીસ ક્વેશ્ચન, આ જોઈ લો બરાબર, શાંતિથી જોઈ લો. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને અત્યારે જ પૂછી લેજો, બરોબર? કારણ કે તો જ પછી આગળની થિયરી છે એના કોન્સેપ્ટમાં તમને ખ્યાલ આવશે. સી ધીસ ઇઝ ફોર ઇન્ડક્ટર. આ ઇન્ડક્ટર માટે છે. જસ્ટ વેઇટ. યસ.